વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબા। જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ, ભાવનગર। આજે આપણે પાનબાઈનો જો ઇતિહાસ જોતા હોઈએ, પાનબાઈનું જીવન ચરિત્ર આપણે જો જોઈએ તો માં ગંગા સતી સમર્થ સદગુરુ છે એવું નક્કી થાય। કેમ કે પાનબાઈને 52 દિવસમાં જે 52 થી 12 એવું જે એક પદ છે જેને નિર્વાણ પદ પણ કહેવાય, જ્યાં જાતિપાતિ નથી, જ્યાં માયાનો લેશ નથી, આવા પદની ઓળખાણ કરાવી 52 દિવસમાં આ પદમાં સ્થિત કર્યા। એટલે આ ઉપરથી આપણે નક્કી થાય, નક્કી કરવું જોઈએ કે માં ગંગા સતી સમર્થ સદગુરુ છે। જો આપણે હજી પણ ગુરુની શોધમાં હોઈએ, હજી આપણને ગુરુ મળ્યા ન હોય, 50 વર્ષ 60 વર્ષ થયા હોય અને સમર્થ સદગુરુની શોધમાં હોઈએ, તો મારી એક વણ માગી સલાહ છે કે અત્યારે માં ગંગા સતીને, જો કે માં ગંગા સતીએ કોઈને શિષ્યો બનાવ્યા નથી, કૌરસંગ બાપુએ કોઈને શિષ્યો બનાવ્યા નથી, પણ આપણે શિષ્ય થવાનું, આપણે શિષ્ય થવાનું। તો માં ગંગા સતીને આપણે મનથી ગુરુ માની લેવા। જ્યાં સુધી આપણને દેહધારી ગુરુની જો ઈચ્છા હોય કે દેહધારી ગુરુ હોવા જ જોઈએ, તો દેહધારી ગુરુ મળે ત્યાં સુધી માં ગંગા સતીને ગુરુ માની લો। અને ગુરુ આપણે એવી પરંપરા છે કે ગુરુ કરીએ, ગુરુ થાય ત્યારે આપણને કંઈક આધાર આપે, નામ આપે, કંઈ પણ ભજન આપે, તો એના આધાર રૂપે ગુરુ કૃપાથી મેં ઘણા બધાને સલાહ આપી છે અને એ સલાહ પ્રમાણે એ સફળ પણ થયા છે। જ્યાં સુધી તમને સમર્થ સદગુરુ ન મળે ત્યાં સુધી તમને જે મનમાં જે ગમે તે જે નામ ઉપર સ્નેહ હોય, પ્રેમ હોય, વિશ્વાસ હોય, પછી રામનું હોય, શિવનું હોય, કૃષ્ણનું હોય, માતાજીનું નામ હોય, એ નામનું સ્મરણ કરો। એ કરવાથી તમને સમર્થ સદગુરુ મળશે અને આવું બન્યું પણ છે। તો આજે આપણને જો ગુરુ ન મળ્યા હોય હજી અને શોધમાં હોઈએ, તો આજે જ માં ગંગા સતીને ગુરુ માની લ્યો અને આધાર રૂપે માં ગંગા સતી એ એવું કીધું છે કે 21,600 કાળ ખાશે, એટલે એને શ્વાસની વાત કરી છે। 24 કલાકમાં 21,600 શ્વાસ આપણા ચાલે છે। તો એ ક્યારે એને કીધું હોય કે ખરેખર એનું ભજન માં ગંગા સતીનું, કૌરસંગ બાપુનું, પાનબાઈનું ભજન જો હોય તો શ્વાસે શ્વાસનું જ હશે, તો જ આટલું પરફેક્ટ કહી શકાય। એટલે જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી નામની કોઈ જરૂર નથી અત્યારે, કારણ કે ગુરુ નામ આપે તો
તો અંતે નામ તો છૂટવાનું જ છે, કારણ કે નામથી પર મારો સાહેબો એવું પણ આપણે સાંભળ્યું છે. નામ એક આધાર છે અને નામ છૂટે, શબ્દ છૂટે ત્યારે જ તે શબ્દથી પાર છે એવો પરમાત્માને પામી શકાય. એટલે કદાચ આપણને ગુરુ નામ આપે તો એ નામ અંતે છૂટવાનું જ છે. જ્યારે ખરેખરું ભજન પાકે ત્યારે ઓટોમેટિક નામ છૂટી જાય છે. એટલે અત્યારે નામની કોઈ જરૂર નથી. જે સમય મળે સવાર સાંજ એક આસન, એક સમય, એક સ્થાનમાં 10 મિનિટ 15 મિનિટ બેસી સુખાસનમાં નાહી ધોઈ સ્વસ્થ થઈ અને જે શ્વાસ ચાલી રહ્યા છે એની ઉપર ધ્યાન રાખો. કોઈ બળજબરી નથી કરવાની, નથી બહાર રોકી રાખવાનું, નથી અંદર રોકી રાખવાનું. જે રીતે ચાલી રહ્યો છે એની ઉપર ખાલી ધ્યાન રાખવાનું છે મનથી, અને શ્વાસને ગણવાનો પણ નથી. શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, બસ એની ઉપર ધ્યાન રાખો. અને માં ગંગા સતીની જે 52 વાણી છે, કળસંગ બાપુની જે 7 વાણી છે, પાનબાઈની જે 3 વાણી છે, એ વાણીને રોજ સાંભળ્યા કરો, મનોમંથન કરો. માં ગંગા સતીએ 52 વાણીની અંદર જે 52 થી 12 છે એની બધી ઓળખાણ કરાવી દીધી છે, બધું જ આપી દીધું છે, સરનામું પાકે પાકું. પછી જો તમને એવું લાગે કે દેહધારી ગુરુની જરૂર છે અને આ ભજન થકી તમારી સામે આવીને કોઈ તમને મળે ગુરુ, તો દેહધારી ગુરુ કરી લેવાના, છૂટ છે, ના નથી. પણ ખરેખર જો માં ગંગા સતીએ પાનબાઈને 52 દિવસની અંદર જે નિર્વાણ પદ, એ પદમાં અને જે સ્થિત કરી દીધા, એ પદની જો તમને ઝાંખી થઈ જાય, નક્કી થઈ જાય, તો કોઈ બીજા ગુરુની જરૂર નથી. નિર્વાણ પદ એટલે જ્યાં વાણી પણ ન પહોંચે એવું નિર્વાણ પદ. વાણ એટલે એક સમય પણ થાય, જ્યાં સમય પણ નથી, સમય એના દાયરામાં છે એવું પદ ની જો ઝાંખી થઈ જાય, આજે શ્વાસ, છેલ્લા શ્વાસ જો પૂરા થાય પહેલા, તો માં ગંગા સતીને સમર્થ સદગુરુ તરીકે માની લેવા. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનબાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.